મમડિયાળી ભલા હજાર ભેડિયા વાળી મારી સુખ દુઃખની દોરનારી કાતો ગળધરાના ઘાટ વાળી રાજપરાના થડા વાળી માટેલના મંદિર વાળી ની આવેકના ઓરડા વાળી આજ માં ભગવતી ખોડલ ની વાત કરવી છે દેવી મારી જોગમાયા માદા અટકના મમડિયા ગઢવીના નેહની માલિબા આપે મારી ભગવતી અવતર્યા છે વાત મારી આય ખોડિયાર ને વાત રાખવી ને કાંઈક મારી ભગવતી ને જગતની માલિપા પરસા પૂરવા છે બાપ પણ મારી અખિલ બ્રહ્માંડ ની ભાનોદરી આય ખોડલ કેવી છે બાપ કે એક દિવસ રાતના 12 નો સમય બન્યો અને આજનું જે ભાવેણા ગોહિલવાડની ઢીંગી ધરતીની માથે જે રાજપરાનો થડો કહેવાય આય ભગવતી આપો આયબ જ્યાં બેઠા છે અને હજારો માણાના દુઃખને ભાંગીને ભૂકા કરે છે ઈ મારી આય રાતના 12 ના સમયે રાજપરાના થડેથી આપોઆપ માં ભગવતી પ્રગટ થઈ 83 વર્ષની મારી આઈ ખોડિયાર ડોસી બન્યા હાથની માલબા પોખરી લાકડી રહી ગઈ છે અને મારી આય ભગવતી ખોડિયાર મનમાં વિચાર કરે ક્યાં જાઓ દુબળો જેનો દેશ છે હાથની માલપા ડગમગ લાકડી ને મારી ભગવતી ભાવેણા કહેતા ભાવનગર ની સામે ડગલા માંડ્યા આવો બાપ મારી ભગવતી આય ખોડલ નીલમબાગની માલપા રજવાડાની માલપા 18 હે પાદરના ધણી હતા ભાઈ ગોહિલ દરબાર હોતા છે ન્યા ગઈ હો બાપ ધણી નિદ્રાને આધીન બન્યા છે ન્યા જઈ અને મારી આય ખોડલ 80 વર્ષના ડોશીના રૂપે પોતાના મુખની માલપાથી આમ ધ્રુજતા અવાજે એટલું કીધું કે એ મારા ભાવેણાના ધણી પાદરના ધણીના કાને આવો અવાજ આવતા ગંગા જળિયો ગોહિલ દરબાર પોતાના ઢોલિયાની માથેથી આમ બેઠા થયા મારા ભાવેણાના ધણી કેવા મીડ્યા ગંગા જળિયો ગોહિલ 18 પાદરનો ધણી પહેલા તો મનોમન વિચાર કરવા માંડ્યા કે મારા ઓરડાની માલિપા આવી જાઓ અને આ ઢોલિયાની માથે મારા દેહને લંબાવી દઉં પછી કદાચ પવનને આવવું હોય તો મારી રજા વગેરે ઓરડામાં પવનનો દાખલ થાય મારા ઓરડાની માલિપા હાથની માલિપા ડગમગ લાકડી છે આ દુબળો દેહ છે આ ડોશી ક્યાંથી આવ્યા છે
ત્યાંથી ધરતી ઉપર પગ મેકી અને ધીમે ધીમે જે ખૂણાની માલિપા મારી આય ખોડલ ઉભા છે ન્યા જઈ મારી આય જ્યાં ઉભા છે ડોસીના રૂપે ન્યા જઈ બે હાથ જોડીને એટલું કીધું કે હે માં, આપ ક્યાંથી આવો છો? આપનું નામ શું છે? અઢાર હે ભાદરના ધણીનો આવો અવાજ સાંભળી એક હાથની માલપા લાકડી ડગમગ છે ને જમણો હાથ ઊંચો કર્યો પણ હાથે ધ્રુજે હો સાહેબ. પાદરના ધણી બસ ભૂલી ગયો બાપ. એક દિવસની માલિપા એ ગંગાધળિયા ગોહિલ તને એક દિવસની માલિપા 18 હે પાદર તને ઘરે કરાવ્યા હતા ને બાપ. ઈ હું ગળધરાના ઘાટ વાળી વાળી આય ખોડલ છું બાપ. મારી આય ખોડલના મોઢાની માલપાથી આટલું વેણ નીકળે ક્યાં તો લાકડી પડે એમ 18 હે પાદરનો ધણી ધડાક દઈ અને માના ચરણની માલપા પડી ગયા હોવા. કસોરું થાય કોઈ દી માવતર કમાવતર નો થાય માં. મારી ભગવતી આય ખોડલે એમના દાંડિયા જેવા હાથને લંબાવી અને 18 હે પાદરના ધણીને બેઠા કરી બે હાથને માથે મેકી ઓવારણા લઈ 10 આંગળીઓના ટચાકા ફોડી અને મારી આય ખોડલ એટલું બોલ્યા ખમા મારા ગંગાધળિયા ગોહિલ. માતાજી આશીર્વાદ આપ્યા એટલે 18 હે પાદરનો ધણી બે હાથ જોડી નીચે નમી ઢીસણ વાળીને મારી આઈને એટલું કીધું કે એ માં, જાણવા વાળી મારી આય ખોડલ ઓચિતાના રાતના 1 વાગ્યા રાજમહેલમાં આવવાનું કારણ શું છે માં? મારી આય ખોડલ કહેવા માંડ્યા કે મારા 18 હે પાદરના ધણી દિવસ ઉગે અને તારી જેવા દીકરા રાજપરાના થડાની માથે લાખો મારી પાસે માગવા આવે છે બાપ. દિવસ ઉગે અને લાખો દીકરા મારી પાસે માગવા આવે તો મારો આય ખોડિયારનો ક્યારેક દીકરાની પાસે માગવાનો હક તો હોય ને બાપ. મારી આય ખોડલનું આટલું વેણ આટલું સમજ
જ પૂરો થાય ત્યાં 18 હે ભાદરનો ધણી બે હાથનો આમ ભેગા કરી ખોબો વાળીને એટલું કીધું, બોલ બોલ માં, આજ તારા મોઢાની માલપાથી બોલ નીકળે, અને જો ધરતીની માથે પડવા દઉં તો મારું ગંગા ધણિયું કોણ લાગે બાપ. દીકરા મારા 18 હે ભાદરના ધણી તારી પાસે હીરા ઝવેરાત માણેક મોતી માંગવા નથી આવી કે તો મને આ ખોડલ ને ભૂખ લાગી છે, મારે ખાવું છે બાપ. ભૂખ લાગી છે, મારે ખાવું છે. ત્યારે ગંગાધળિયા ગોહિલે એટલું કીધું, માં કાલનો દિવસ ઉગે અને તમારા રાજપરાના થડે મારી રાણીઓ, મારો પરિવાર, અમે અહીંથી ઉઘાડા પગે હાલી અને હવા કળસી કહેતા 72 મણની લાપસી કાલ દી ઉગે એટલે તમારા ઘરે આવીને કરશું. મારી આઈ ખોડલ કે હે રાજન, મારા રાજપરાના થડે હાંજ પડે તા તારી જેવા 70 મને લાપસી ખવારવા આવે છે. લાપસી માટે હું આ રાતના 1 વાગે તને જગાડવા ન આવું, પણ મારે ભૂખ લાગી છે ને મને ખાવું છે, તો મને તારા આ ઓરડાની માલપા અને આ ભાવેણાના રજવાડાની માલપા, તારા નીલમ બાગની માલપા મને જમાડ બાપ. આટલી વાત કરી અને ઓરડાની માલપા જેમ વીજળીનો ચમકારો થાય એમ મારી ગળધરાના ઘાટવાળી આકાશ માર્ગે હાલી ગયા. હો રાજવિધિ પ્રભાતનો પોર બન્યો, પણ ગંગાધળિયા ગોહિલ કેમ કહેવાના બાપ, દિવસ ઉગે એટલે ગંગાના નીરથી પોતે સ્નાન કરતા હતા. નાઈ ધોઈ દેહને શુદ્ધ પવિત્ર કરીને 3 તાળી પાડી એક કહેતા 21 સિપાહીઓ હાજર થયા. બોલો મહારાજ. જાવ જાવ સોનાની ડેગની માલપા 72 મણની લાપસીના આંધણ મેકી દો. વાત કરતા વાર લાગે 72 મણની લાપસી સોનાના થાળની માલપા તૈયાર થઈ ગઈ. ઓરડામાં થાળની લાઈન લાગી ગઈ. ધુપેલિયાની માલપા દેતવા લઈ ગુગળનો ગાંઠિયો તેલના 3 ત્રણસિયા નાખી અને 18 હે ભાદરના ધણીએ માતાજીના નામની લોબડી પોતાના ખંભે મેકી અને સોનાના થાળમાં જેમ જન્મ દેનારી જનેતા પોતાના બાળકને જમાડે એમ 2 હાથે 1 2 3 કોળિયા જ્યાં ધુપેલિયાની માલપા લાપસીના મેઘાન માલપાથી ધૂપ નીકળ્યો. ઓ બાપ. જેમ એકદી ગરવા ગરગીરનારની માથે જૂનાના ધણીને આઈનો ભેટો થયો તો ને, એમ ગોહિલવાડના ધણીને ઊંડા સુવાસા લીધો અને ગંગાધળિયા ગોહિલના ઉદરની માલપા મારી ગળધરના ઘાટ વાળી આઈ ખોડલ આવી બાપ. દેવ દેવીઓ દેવસ્થાન તો ઠેક ઠેકાણે બેઠા છે, પણ જે અમારી ગળધરાના ઘાટ વાળી રાજપરાના થડા વાળી આઈ ખોડલે તો કોઈ મઠ, કોઈ મંદિર, કોઈ નદી, કોઈ નેરા, કોઈ પહાડ, કોઈ વેરણ વગડા ક્યાંય બાકી નથી મેક્યા બાપ.
અને ગંગાધળિયા ગોહિલે ઊંડા શ્વાસા લીધા અને ધૂપ પોતાના ઉદરની માલિપા ગયો ત્યાં ઉદરની માલિપાથી માતાજીનું અવતરણ થઈ ગયું. ખમા માગો માગો અમારી વસતી માગો ઈ નો કરી દઉં તો મારી વસતી એક વાર મને આંગળી લાંબી કર આંગળી ના ટેરવે નો ઉભી રવતો મને ખોડિયાર ને ખાય દે ખોટું પડે. કોઈ દી બીજું બોલું નહીં. કાળા માથાના માનવી તારા દાલ્યા બાવડા ખોડિયાર કે મેલું નહીં. ભાદરના ધણીના મોઢાની માલમાંથી ખમા એટલો શબ્દ નીકળ્યો ને ત્યાં એક બાજુથી દાસ દાસીઓ દોડી અને લાકડીયું પડે એમ ભાવેણાના ધણી 18 ભાદરના ધણીના ઉદરની માલપા આઈનો આવેશ આવ્યો. ખમા 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 થાય. પગે લાગે માતાજી પોતે ખમા ખમા કઈ આશીર્વાદ આપે. પણ ભાવેણાની જે રાણીઓ હતી ને સાહેબ, ભાવેણાના ધણીની રાણીઓ ત્રણ હતી. ત્રણેય રાણીઓએ આમ કરીને આમ પાલો પાંથર્યો. માતાજી ખમા આટલું બોલ્યા એટલે ત્રણેય રાણીઓએ પાલો પાસો વાળી માતાજીના દર્શન કરીને એક બાજુ ખૂણામાં ઓરડામાં ઉભા છે. પણ હવે મારી આઈ શું કરે એ વાત કરવી છે બાપ. રાજના કુંવર હતા. પોતાના દીકરા એ દીકરાના વવારું ઓરડાના ખૂણામાં ઉભા ઉભા લાજ હોહરવા નજર કરે છે કે આવી આઈ નો હોય જેના પેટમાં પાપ જાગ્યું બાપ. પોતે મનમાં વિચાર કરે કે આવી ભગવતી નો હોય, જો કદાચ આવી આઈ ખોડલ હોય ને તો જેને નાકની માલપા નથડી હોય, કપાળની માથે આડ તાણેલી હોય, માથે કાળો ભેળિયો હોય, આવી આય હોય. આ તો ભાવેણાના રાજા ધૂણે છે, મારા સસરા ધૂણે છે. આવી આય નો હોય. અને જો આય હોય ને તો એનું પૂરું પ્રમાણ હોવું જોઈએ. પણ મારી મન તનની જાણવા વાળી ભાવનગર ઠાકોર જે બે આંખોના પલ્લા બંધ કરી પોતાને દે દિશાનું ભાન નથી, જેના ખોળિયાની માલિપા મારી આઈ ખોડલ રમે છે ને, એ ભાવનગર ઠાકોરના જમણા કાનની માલિપા મારી આઈ ખોડલે અવાજ કર્યો કે રાજા એ મહારાજ, હું આઈ ખોડલ તને કહું છું, સાંભળ બાપ. આ તારા ખંભે જે મારી લોબડી કામળી રહી ને
એ કામળીને ખોલી અને માથે ઓઠીને સાતી સુધી લાજ કાઢી નાખ. આજ હું તને મોમડિયાની ખોડલ કહું છું બાપ. મારા ભાવનગરના રાજા ભેડીઓ સાતી સુધી લાજ કાઢીને ઓઠી જા અને હું ખોડિયાર 3 વાર ખમા બોલું ને એટલે દુનિયાને એ ભેડીઓ ઊંચો કરીને તારું મોઢું દુનિયાને એકવાર દેખાડ જેવા. તારા મુખમાંથી ભેડીઓ ઊંચો થાય, તારા મોઢાની માથેથી આમ ભેડીઓ ઊંચો થાય ને દુનિયા તારા મોઢાની માથે નજર માંડે. નાકની માલપા નથડી પહેરાવી દઉં, કાનમાં હાડ તાણી દઉં, મોઢાની માથે પૂળો પૂળો મૂછું છે ને એ એકવાર જો અદ્રશ્ય કરી દઉં તું મોમડિયાની ખોડિયાર કરી દઉં બાપ. ખબરાણી માં જય ખોડલમાં ખબરાણી.